નમસ્કાર 26 મે ભારતીય ઇતિહાસમાં આ તારીખ સદીઓ સુધી યાદ રાખવામાં આવશે। યુપીએની સત્તા ઉલટાવીને 2014માં એનડીએ સરકાર સત્તામાં આવી અને એ પણ પૂર્ણ બહુમત સાથે। 26 મે 2014ના રોજ આજના દિવસે દિલ્હીના લાલ કિલ્લેથી એક અવાજ ગુંજ્યો હતો। એ અવાજ હતો પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદીનો। મોદીએ શપથ ગ્રહણ કર્યા ત્યારે કોઈને સપને ખ્યાલ નહીં હોય કે આ માણસની સરખામણી નહેરુ કે ઇન્દિરા ગાંધી સાથે થશે, પણ આ થયું। દુનિયાને પોતાનો લોહો મનાવી ચૂકેલા મોદી ઇન્દિરા અને નહેરુ બાદ સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી બન્યા છે। 3 વર્ષના કાર્યકાળમાં મોદીએ અનેક મોટા નિર્ણયો લીધા। દેશની જનતા અને દેશના અર્થતંત્રએ આ 3 વર્ષમાં અનેક ઉતાર ચઢાવ જોયા। સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયાએ દેશના દરેક વર્ગમાં જુસ્સો અને જોમ પેદા કર્યું। તો નોટબંધી જેવા મોદીના નિર્ણયોએ લોકોને લાંબી કતારોમાં ઊભા રહેવા માટે પણ મજબૂર કરી દીધા। મોદીના શાસનમાં પહેલીવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ પણ અપાયો। પાકિસ્તાનની સીમામાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ। 2014માં ભાજપે વધુ 14 રાજ્યોમાં સત્તા મેળવી અને આ બધું જ બન્યું માત્ર 3 વર્ષમાં। જોકે એવા પણ નિર્ણયો લેવાયા જેને લઈને મોદી સરકારની ટીકા થઈ। મોદીનો કાર્યકાળ પૂર્ણ થવાને હજુ 2 વર્ષની વાર છે, ત્યારે 3 વર્ષના આ કાર્યકાળમાં કેટલી ખરી ઉતરી છે મોદી સરકાર? શું દેશની જનતાનો વિશ્વાસ જીતી શકી છે મોદી સરકાર? શું મોદી અને ભાજપને ફરી મળશે સત્તાની ગાદી? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મારી સાથે મહામંથનમાં 3 વર્ષના લેખા જોખામાં। 8 तारीख को रात को 8 बजे $500,000 की नोट ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકારને આજે 3 વર્ષ પૂરા થયા છે, જ્યારે આ શુભ પ્રસંગે મોદી સરકારે સાથ હૈ વિશ્વાસ હૈ હો રહા વિકાસ હૈનું નવું સ્લોગન આપ્યું છે। નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના પીએમની શપથ લીધી હતી, ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સ્લોગન આપ્યું હતું। જ્યારે આ 3 વર્ષ પૂરા થવાની ખુશીમાં ભાજપ સરકાર આજે બ્રાન્ડ મોદીના નામે ઉત્સવ ઉજવી રહી છે। આ સાથે જ પીએમ મોદીએ 3 વર્ષ પૂરા થયાની ખુશી અસમમાં બનીને તૈયાર થયેલા પુલ સાથે કરી હતી અને બનીને તૈયાર થયેલા પુલનું નામ લોકપ્રિય ગાયક ભૂપેન હજારિકા નામ આપવામાં આવ્યું છે। અસમ મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ અહીં વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લીધો હતો। તો ચોક્કસથી અહીંયા 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 2 વર્ષની વાર છે। એક બાજુ 2 વર્ષની વાર છે, પરંતુ જેમ 3 વર્ષ વીતતા વાર ન લાગી તેમ આ 2 વર્ષ પૂરા થતા પણ વાર નહીં લાગે અને એ તમામ કહી શકાય કે તમામ પક્ષો જાણે છે અને એટલા જ માટે શું સફળતા અને શું નિષ્ફળતા તેના હિસાબ કિતાબ આપવાનું જનતાને તમામ પક્ષોએ શરૂ કરી દીધું છે। એવા સમયે મોદી વેવ જે 2014માં તો શું હજુ પણ બરકરાર છે અને સાથે જ આ જ પ્રકારનો ઉત્સાહ ભાજપના તમામ સાંસદોમાં આગળ રહેશે કે શું? અને જ્યાં સત્તા નથી મેળવી શક્યા જે રાજ્યોમાં ત્યાં શું સ્થિતિ હશે અને દેશની જનતા ખાસ કરીને જેના અચ્છે દિનની વાત કરવામાં આવી હતી તે લોકો શું વિચારી રહ્યા છે તે એક મોટો સવાલ છે। તો મહામંથનમાં અમારી સાથે આ જ મુદ્દાને ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે હિમાંશુ પટેલ, કોંગ્રેસ નેતા, સાથે દેવુસિંહ ચૌહાણ રાજકોટથી ભાજપ સાંસદ જોડાયા છે અને સાથે જ જયેશ શાહ વડોદરાથી રાજકીય વિશ્લેષક જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ હું દેવુસિંહ ચૌહાણ આપને કહેવા માંગીશ, સૌપ્રથમ 3 વર્ષ પૂર્ણ થયા છે, આપને અભિનંદન। અને આ 3 વર્ષના કાર્યકાળમાં જે ખાસ વાત રહી હતી, જે મોદી સરકાર ચૂંટાઈને આવી તેની પાછળ ઘણા બધા કારણોમાંનો સૌથી મુખ્ય મુદ્દો હતો લોકોનું એ વચન આપવાનો, એ પ્રોમિસ આપવાનો કે સારા દિવસો આવશે, અચ્છે દિન આएंगे। આપ માની રહ્યા છો કે આ દેશમાં હાલ સારા દિવસો ચાલી રહ્યા છે? હા, બિલકુલ હું માની રહ્યો છું કે જે ભરોસા સાથે દેશની જનતાએ છેલ્લા 10 વર્ષથી યુપીએના કુશાસનથી ત્રાસીને રોજે રોજ નવા કૌભાંડો અને અરાજકતાથી ત્રાસીને આ દેશને ગુજરાતના મુખ્યમંત્રી જેમણે ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું છે અને સતત 12 વર્ષ સુધી ગુજરાતના વિકાસના પંથે લઈ ગયા છે, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભરોસો મૂકીને એમને જે પ્રચંડ બહુમતી આપી અને એના કારણે આજે 3 વર્ષના અંતે દેશને એ અનુભવ થાય છે કે દેશ એક પરિશ્રમી, એક પ્રામાણિક
એક દેશહિત અને લોકહિતમાં કામ કરનારી સરકારને ચૂંટી છે અને દેશની જનતા માટે સાચા અર્થમાં સારા દિવસો આવી ગયા છે અને હજુ ઘણા બધા આવશે. હિમાંશુભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે દાવો કરવામાં આવે છે દેવુસિંહ દ્વારા કે સારા દિવસો આવી ગયા છે, દેશની જનતા વધુ નજીક આવી છે ભાજપનું, જે પ્રકારે તેમનું કહેવું છે, શું માનો છો? કેવી રીતે જોવો છો 3 વર્ષ? આપ એક રાજકીય હસ્તી છો, આ 3 વર્ષ આપ કેવી રીતે ટોટલ અવલોકન કરશો? દેવુસિંહ અમારા મિત્ર અને એમની પાર્ટીના સંસદ છે, એટલે ચોક્કસ એ જાણે ચૂંટણીનું ભાષણ હોય એ રીતે એમને બોલવું પડે. વાત થઈ 3 વર્ષના શાસનની અંદર બીજેપીની આ મોદી સરકારે શું પ્રજાલક્ષી કર્યું, આ દેશ માટે કર્યું, એની જે સીધો ને સરળ આપની વાત હતી. હું ચોક્કસ 3 વર્ષ પૂરા થયા એટલે 3 વર્ષ પહેલાની એક ઘટના ઉપર લઈ જઈશ કે એ દિવસોમાં બીજેપીએ પ્રચારમાં એમ કીધું હતું કે ગુજરાત મોડેલ એ આખા દેશનું મોડેલ બનશે અને ગુજરાતને એમ કહેતા હતા, ગુજરાતના મીડિયામાં, ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં બીજેપીના માધ્યમ દ્વારા ગુજરાતની પ્રજાને એમ કહેવાતું હતું કે તમને કેન્દ્રનો અન્યાય, ગુજરાતના કેન્દ્રની વધુ એક થપ્પડ, 2 થપ્પડ. આમ જે ડ્યુઅલ સિમ કાર્ડ, એક ફોનમાં 2 સિમ કાર્ડ હોય એમ દેશની પ્રજાને ગુજરાતમાં નળ ખોલો પાણીની જગ્યાએ પેટ્રોલ આવે છે, લોકોનું તેલ કાઢી નાખ્યું નળની જગ્યાએ, અને દેશની પ્રજાને એમ કીધું કે આવો ગુજરાતમાં જો મારો ખેડૂત, મારો એક કામદાર, મારો નાનામાં નાનો વેપારી આજે મારુતિ ગાડીઓમાં ફરજ. આ જે ડ્યુઅલ નીતિ હતી, આજે રાજ્યમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ એમની સરકારો છે અને આ બંને સરકારોમાં દેશની અંદર ક્યાંય એવું ક્યાંય પ્રજાને પોતાનાપણું કે કઈ વિકાસ થયો હોય કે કઈ નવું થયું હોય. ચોક્કસ કોંગ્રેસની યોજનાઓ જે બીજેપીના નેતાઓ અને મોદી સાહેબને એમની ટીમ દ્વારા આધાર કાર્ડ હોય કે કોઈ પણ ધન યોજના હોય કે તમામ યોજનાઓના જીએસટી ની વાત હોય તો એમને વધાઈ લીધી છે. ઉદ્ઘાટનો કર્યા કોંગ્રેસના વિકાસના એ પણ એમને વધાઈ લીધા છે. આપ આધાર કાર્ડની વાત કરો છો, અહીંયા આપણે રોકવા માંગીશ. આધાર કાર્ડમાં ટોટલ સર્વે અને રિસર્ચ કરવામાં આવ્યું છે. આપણે આંકડા સાથે કહું, મે 2014 સુધી લગભગ 6.7 કરોડ આધાર કાર્ડ જોડાયેલા હતા અને અત્યારે મે 2017 ની વાત કરવામાં આવે તો 39 કરોડ કરતા પણ વધારે આધાર કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે. તો ક્યાંક ને ક્યાંક એક્ટિવ મોડ, આ સરકારનો એક્ટિવ મોડ જ્યારે યુપીએ સરકાર એ યોજના લાવી હતી ત્યારે એનો એ પ્રારંભિક તબક્કો હતો અને આપે કીધું કે આપના શરૂઆતમાં જે આપે આ 3 વર્ષના સર્વૈયાની વાત કરી તો જે આપણે સર્જિકલ સ્ટ્રાઇકની આપણે વાત કરી 3 વર્ષમાં જે એમની મોટી સિદ્ધિ ગણાવે છે અને એ સિદ્ધિ એવી મનમોહનસિંહની સરકારમાં પણ 2 વખત આપણે એના પર ચર્ચા કરીશું. એની પણ આ વાત એટલે પૂર્તતા કરી કારણ કે તમે ઇન્દિરા ગાંધીને યાદ કરો. ઇન્દિરા ગાંધી સાથે સરવૈયું મિલાવવું એ બહુ કઠિન બાબત છે. આ દેશના પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, કરાચીમાં જઈને આપણા સૈન્ય વટથી ચા પાણી કરેલું હતું. આજે એ ઇન્દિરાજીના તમે એમ એ ઘણું વહેલું કહેવાય છે ઇન્દિરા ગાંધી સાથે. ચલો ઠીક છે, કાર્યક્રમ કર્યો. જીગરભાઈ એમનો વાણી વિલાસ બંધ કરો, તમે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરો. જીગરભાઈ તમે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરો. આપનો મુદ્દો શું છે ખાસ કરીને? આ દેશમાં જ્યારે 3 વર્ષ કામ કર્યું છે, મારે એને તબક્કાવાર જવાબ આપવો છે, મને પણ પૂરતો સમય જોઈશે. આપનો મુદ્દો શું છે? પહેલા તો આ દેશમાં એવા વડાપ્રધાન આવ્યા છે કે જેને 12 વર્ષ સુધી કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. હું બોલીશ, હા હું જ બોલીશ. અને આ સૌ પ્રથમ તો જયારે દેશમાં એમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે આ દેશના સેન્ટ્રલ હોલમાં એવું કહેલું કે મારી સરકાર ગરીબને સમર્પિત હશે, મારી સરકાર મહિલાને સમર્પિત હશે, મારી સરકાર આ દેશના યુવાનોને સમર્પિત હશે, મારી સરકાર કિસાનોને સમર્પિત હશે. આ દેશમાં સૌ પ્રથમવાર ગરીબીના નામે હજારો શાસનો આવ્યા છે. વર્ષો સુધી લોકોએ શાસન કર્યા પણ ગરીબની ઓળખ પણ નથી કરી. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનધન યોજનાના નામે ગરીબના ઘર સુધી, કેનારા ઘણું કહેતા હતા કે અમે બેંકોના દ્વાર ખોલ્યા અને અમે રાષ્ટ્રીયકરણ કર્યું, એનો કોઈ લાભ નતો મળ્યો. ગરીબને સૌ પ્રથમ ગરીબના ઘર આંગણા સુધી બેંકોને મોકલવાનું કામ કર્યું. બેંકોએ પણ પડકારનો ઉપાડ્યો અને 28 કરોડથી વધારે લોકોએ પોતાના ખાતા ખોલાવ્યા અને એમના ખાતા ખોલાયા પછી
એમના હકનું એમના સીધા એમના એકાઉન્ટમાં જમા થાય એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બિલકુલ. લગભગ 60 થી વધારે કલ્યાણકારી યોજનાઓનો લાભ એ ગરીબના ખાતામાં લાભાર્થીના ખાતામાં સીધો જવા મળે. દેવસિંહ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની અગર જો વાત કરવામાં આવે તો જીએસટી કે તમે ડિમોનેટાઇઝ મુદ્દા ઘણા બધા છે. વિશ્લેષણ કરવા જી, માંગુ છું. દેવસિંહ, મને આપણે પણ રોકવા સમય માંગીશ જોઈશે. આપણે રોકવા માંગીશ મુદ્દા ઘણા બધા છે, પરંતુ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત કરવામાં આવે તો આ Direct મુદ્દો benefit ઘણો transfer, અપ્રિશિએટ છે. આપની વાત સાચી છે. અહીંયા હું કહેવા માંગીશ હિમાંશુભાઈ, જે રીતે અત્યારે વાત કરી તમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની, તો 2013-14 ની વાત કરવામાં આવે તો લગભગ 7367 કરોડ રૂપિયા જેટલો 10 કરોડ 71 લાખ લોકોને તેનો ફાયદો મળ્યો હતો. અને હાલ 2016-17 ના આંકડાની વાત કરવામાં આવે તો 7300 કરોડથી વધીને 74,502 કરોડ, અને એ પણ 33 કરોડ 33 લાખ લોકોને સીધો ફાયદો મળ્યો છે. એટલે લાગે છે કે ટ્રાન્સપરન્સીની જે વાત થતી હતી તેનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે. આપે બહુ સુંદર વાત કરી કે જે એ યોજના જે સામાન્ય માણસ ગરીબ માણસને જે બેંકનો લાભ મળે, બિલકુલ. એમાં આ દેશનો જે આ એલપીજી દેશમાં ગ્રાહક પહેલીવાર છે, પારદર્શિતા આ દેશની આવી અંદર છે. જે પહેલીવાર પારદર્શિતા એલપીજી તમે કનેક્શનોનું જાણો જે છો, ધરાવે છે રોજ ગ્રાહકો, અઠવાડિયામાં એક નવું એ સ્કેન્ડલ એલપીજી આવતું. ગ્રાહકોની જે સબસિડી Direct પહેલા કોંગ્રેસના શાસનની અંદર એ સબસિડી ગ્રાહકને સીધી જ એના જ્યારે બોટલિંગ ટ્રાન્સફર કરાવે, એ બોટલ જ્યારે બદલતા હોય ત્યારે એ સબસિડી એ ગ્રાહકને રોકડ સ્વરૂપે મળતી હતી, એને ચૂકવવી નથી પડતી. અત્યારની સરકારે એલપીજી નો બોટલ લેવા જનારા ગ્રાહકની પૂરેપૂરી સબસિડી સાથેની રકમ લે છે, અને એ જ સબસિડી એ ગ્રાહક જોડેથી લીધેલી સબસિડી એના એકાઉન્ટના માધ્યમથી એને પરત આપવાની વાત ચાલે છે. અને આ જે સબસિડીના નાણાં આજે લાખો કરોડો લોકોના ગામે ગામ કોંગ્રેસના શાસનમાં જે એલપીજી કનેક્શનો મળ્યા, એ ગ્રાહકો આજે એમની સબસિડી લેવા બેંકોના આટા મારે છે. એમના બેંકમાં ઘણી બેંકોમાં બેંક ટ્રાન્ઝેક્શન એલપીજી પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું ક્યાંક મિસમેનેજમેન્ટ થઈ જાય તો એ ગામડાનો સામાન્ય માણસ એની સબસિડીથી વંચિત રહી જાય છે. એના ગેસ ડીલરોના ત્યાં આટા મારવા પડે છે. એ આખા દેશની ગરીબ પ્રજાના આ દુઃખદ આ પ્રશ્ન ઉભો થયેલો છે. આપણે જયેશભાઈને પૂછ્યું, જયેશભાઈ શું કહેશો? અત્યારે ભાજપ કોંગ્રેસ બંને તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ રહ્યા છે, પરંતુ આ 3 વર્ષમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા, ઘણી ટીકા પણ થઈ અને ઘણી રીતે એપ્રિશિએટ પણ થઈ સરકાર, પરંતુ આ તમામની વચ્ચે ઓવરઓલ એક રાજકીય વિશ્લેષક તરીકે આ 3 વર્ષમાં જે આખું શાસન ચાલ્યું છે, એ 3 વર્ષ પહેલાના ભારત અને આ 3 વર્ષમાં ભારત જે બન્યું છે, આ કેવી રીતે આપ અલગ રીતે જોવો છો? એટલે એક અલગ એંગલથી જોવા માંગુ છું ને દરેક સ્ટેજ પર હું 10 માંથી માર્ક આપીશ. બિલકુલ. ફોર એન એક્ઝામ્પલ, નરેન્દ્રભાઈના આવ્યા પછી કોઓપરેટિવ ફેડરલિઝમનો કોન્સેપ્ટ રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ થયો. એનો દાખલો આપો. કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે નરેન્દ્રભાઈ 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એટલે એમને ખબર હતી કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શું ટસલ થાય છે. એનું એક એક્ઝામ્પલ છે કે એમને પ્લાનિંગ કમિશનને નાબૂદ કર્યું. પ્લાનિંગ કમિશન શું કરતું હતું કે દર વર્ષે દરેક રાજ્યને કેટલા કરોડ રૂપિયા આપવા એની યોજના બનાવતી હતી. હવે એમાં જ દરેક રાજ્યોને અવિશ્વાસ થતો હતો. પોતાના પક્ષી સરકાર હોય કે વિરોધ પક્ષી સરકાર હોય તેમાં મુશ્કેલી થતી હતી. એટલે પ્લાનિંગ કમિશન નાબૂદ કરીને વાર્ષિક યોજનાનું કામ બંધ કરી દીધું અને એને બદલે નીતિ આયોગ બનાવી અને ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ જ ગ્રાન્ટ આપવાની શરૂ કરી. એટલે એ કોઓપરેટિવ ફેડરલિઝમ તરફ માંડેલું એક પહેલું પગલું હતું. કોઓપરેટિવ ફેડરલિઝમ તરફ બીજું પગલું જીએસટી 1 જુલાઈથી ઇમ્પ્લિમેન્ટ થશે, એટલે કોઓપરેટિવ ફેડરલિઝમ તરફ જીએસટી બીજો મુદ્દો છે. જીએસટી થી દરેક રાજ્યોને જે પોતપોતાને કેન્દ્ર તરફથી અન્યાય થાય છે કે આને વધારે પૈસા મળે છે આને ઓછા મળે છે, તે પ્રશ્ન બંધ થઈ જશે. કોઓપરેટિવ ફેડરલિઝમ નરેન્દ્રભાઈની સરકારનું સૌથી મોટું પગલું છે, જે અત્યાર સુધી હાઇલાઇટ કોઈ કર્યું નથી, મીડિયામાં આટલું બધું આવ્યા છતી. કે બીજો મુદ્દો જોઈએ તો ટ્રાન્સપરન્સી. જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત થઈ હોય કે આધાર કાર્ડની વાત થઈ હોય, આધાર કાર્ડના આપે આંકડા આપ્યા કે 36 કરોડ આધાર કાર્ડ અત્યારે બની ચૂક્યા છે. હવે અત્યારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કર્યા, આધાર કાર્ડને બેંક સાથે લિંક કર્યું. આ જે વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે ને, એનું પરિણામ આજે નહીં જોવા મળે, 2 વર્ષ પછી ખબર પડશે કે આધારને પાન લિંક થયું અને આધારને બેંક લિંક થવાથી કદાચ 2 નંબરનું ઇકોનોમીની જે વાત નરેન્દ્રભાઈએ ચૂંટણી પ્રચારમાં કરી હતી, વિદેશની નાણાં લાવવાની વાત બાજુ પર છે, પણ દેશમાં જે નાણાં જનરેટ થતા હતા, જે બેનામી પ્રોપર્ટીથી ઉભા થતા હતા, તેના ઉપર ઘણા મોટા અંશે કંટ્રોલ આવી શકશે જ્યારે આખી આ કાર્યવાહી પૂરી થશે ત્યારે. કેટલો કંટ્રોલ આવી શકશે તે આપણે જાણીશું ચોક્કસ. બંને કોઈ પણ મીડિયાને હાઇલાઇટ નથી કરી. લેબર રિફોર્મ્સ બહુ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. બીજેપીએ બહુ જ ખરાબ રીતે વિરોધ કરેલો. આ બંને યોજનાઓ ડોક્ટર મનમોહન સિંહના કોંગ્રેસના શાસનમાં આવેલી હતી.
આધાર કાર્ડ અને જીએસટી હિમાંશુભાઈ અને દેવુભાઈ પાસે આપણે એ ચોક્કસથી જાણીશું કે કઈ યોજના કઈ સરકાર લાવી પણ છે, ભાઈ, કોનું કોંગ્રેસના અમલીકરણ કોને શાસનમાં વધારે આવી કર્યું છે અને હા. તેની શું અસર ભારત દેશમાં હાલ થઈ રહી નહીં, છે પણ અને એમાં આગળ શું GST થઈ ની શકે છે કોંગ્રેસ- એ પણ આપણે જાણીશું, પરંતુ હાલ લઈશું એક નાનકડો બ્રેક. 8 तारीख को रात को 8 बजे पाँच सौ और 1000 की नोट બ્રેક બાદ સ્વાગત છે. 3 વર્ષના મોદી સરકારના લેખાજોખામાં આપણી જોડે કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલ, દેવુસિંહ ચૌહાણ ભાજપ તરફથી અને જયેશ શાહ રાષ્ટ્રીય વિશ્લેષક જોડાયા છે. ખાસ કરીને હિમાંશુભાઈ આપણે પૂછવા માંગીશ, આ 3 વર્ષમાં કોઈ એવા મુદ્દા આપ જે ખાસ કરીને ટૂંકમાં વર્ણવવા માંગશો કે જે આપને ક્યાંક ને ક્યાંક ખટક્યા હોય કે આ યોગ્ય નથી થયું દેશમાં, કોઈ પણ રીતે જે સરકારે કંઈક દાવો કર્યો થયું કંઈક હોય, આપને કંઈક લાગતું હોય? આ સરકારનું સૌથી મોટું વ્યાપમ કોન્ડોમ, એના રિલેટેડ 50 લોકોના તો મોત થયા છે અને આ બધું રેકોર્ડ ઉપર છે. છત્તીસગઢનું 36,000 કરોડનું કમ્પાઉન્ડ હોય, લલિત ગેટ જે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજજી હતા અને ત્યારે જે લલિત મોદીની સાંઠગાંઠ બહાર આવી એક મોટું કમ્પાઉન્ડ, વિજય માલ્યા જે બીજેપીના વોટથી રાજ્યસભાના સભ્ય હતા, 9,000 કરોડનું દેશની રાષ્ટ્રીયકૃત બેંકોનું ફુલેકું ફેવરીને જતા રહ્યા એ વિજય માલ્યા, ગુજરાતનું 20,000 કરોડનું જીએસપીસીનું જે કમ્પાઉન્ડ છે જેનો કેગ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો, ઓકે, એટલે અનાર ક્યાંક ને ક્યાંક જે પટેલનું ભાજપ તરફથી કમ્પાઉન્ડ, ભ્રષ્ટાચાર મુક્ત દેશની વાત કરવામાં આવી હતી, ડેમ કમ્પાઉન્ડ, હિમાંશુભાઈના તમે કહેવા ધાર્મિક મુજબ- કટોકટીમાં 2500 હિમાંશુભાઈના કહેવા મુજબ કરોડનું ક્યાંક ને માનવ ક્યાંક સર્જિત એ નુકસાન, તમામે તમામ- રાજસ્થાનનું ખાણ જી, જી. કમ્પાઉન્ડ, સ્પેક્ટ્રમ રિકવરી કમ્પાઉન્ડ, તમે કોઈ એટલું હું તમને આખા લિસ્ટ આપી દઉં. દેવુભાઈ, અહીંયા આપણે પૂછવા માંગીશ, આ જે પ્રકારે કૌભાંડની અહીંયા વાત કરવામાં આવી છે તેનો પણ આપણી પાસે જવાબ લઈશ, પરંતુ સાથે સાથે એ કહીશ કે આ પાકિસ્તાનને લઈને જે ભારતનું જે એક વલણ પહેલા હતું અને તેના કરતા પછી મોદી સરકારને આ પછી આક્રમક થઈ હોવાની વાત સામે આવી છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે જોયું છે ઉરી હુમલો થયો અને ત્યારબાદ જે સીઝફાયરિંગ સતત થતું આવ્યું છે, નથી લાગતું કે એ ક્યાંક ને ક્યાંક તેમાં થોડું કડક વલણ અપનાવવાની જરૂર છે? દેવુભાઈ, સાંભળો, આ દેશમાં દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય એવી આ પહેલી સરકાર છે અને પાકિસ્તાનને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી દીધું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીની ડિપ્લોમસીના કારણે હોય થયું છે. અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના મુદ્દે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી, જેના રોજ કૌભાંડો આવતા હોય. આ સરકારમાં 3 વર્ષમાં કોંગ્રેસ પણ એક આરોપ કરી શકતો નથી. એ જે જૂની વાતો કરે છે ને એમને પણ ખબર છે કે આમાં કોઈ દમ નથી. કોંગ્રેસને ભ્રષ્ટાચાર માટે કોઈ બોલવાનો અધિકાર નથી. આ બધા રિપોર્ટ છે દેવજીભાઈ, આ બધા રેકોર્ડેડ તમારા કમ્પાઉન્ડો અબજો કરોડો ખરબોના હિતમાં કરેલા નિર્ણયોને પ્રજાએ વધાવ્યા છે. પ્રજાએ વધાવ્યા છે. 2014 ની જો રાજકારણમાં લોકશાહી એ ચૂંટણી એ માપદંડ છે. બિલકુલ બિલકુલ જયેશભાઈ, તમે પ્રજાના મત લઈ લીધા. જયેશભાઈ, સમય ખૂબ જ ઓછો છે, સમય ખૂબ જ ઓછો છે. જયેશભાઈ, આપ આ સરકારના 3 વર્ષના કાર્યને 10 માંથી કેટલા માર્ક્સ આપવા માંગશો? જયેશભાઈ, ખૂબ સમય ઓછો છે. નરેન્દ્રભાઈ મોદીએ આજે દિવ્ય અને દેવુભાઈ, આપણે રોકવા માંગીશ. દેવુભાઈ, આપણે રોકવા માંગીશ. જયેશભાઈ, આપ કહેશો આ મોદી સરકારના 3 વર્ષના 7 માર્ક આપું છું. હવે કોંગ્રેસ તટસ્થ રાજકીય નિરીક્ષક તરીકે હું કોંગ્રેસના મિત્રને એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસને ખરેખર મુદ્દા ઉપાડતા નથી આવડતા અને એટલે જ કોંગ્રેસની આ હાલત થઈ છે. ઓકે, નરેન્દ્રભાઈ સરકારમાં 10 માંથી 7 માર્ક હું આપું છું. એનું કારણ નરેન્દ્રભાઈને ઇકોનોમિક્સમાં 10 માંથી 10 માર્ક મળી શકે એમ છે, વિદેશી બાબતોમાં 10 માંથી 10 માર્ક મળી શકે, પરંતુ નરેન્દ્રભાઈની સરકાર એજ્યુકેશન ક્ષેત્રમાં, હેલ્થ ક્ષેત્રમાં અને થોડે ઘણે અંશે કાશ્મીર મુદ્દા ઉપર અને નક્સલવાદના મુદ્દા ઉપર થોડીક પાછી પડી છે. એજ્યુકેશનનો મુદ્દો લઈએ તો એજ્યુકેશનના મુદ્દામાં જીડીપીના લગભગ 5 થી 6% જેટલું ફાળવણી થવી જોઈએ, જે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી યુપીએ સરકાર કરતા 1% જીડીપીનો ઓછો થયો છે. તો એજ્યુકેશનના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈ ક્લિયર શૈક્ષણિક નીતિ લઈને બહાર નથી આવી શક્યા. એવી રીતે હેલ્થ સેક્ટરની વાત કરીએ તો હેલ્થ સેક્ટરમાં નરેન્દ્રભાઈની સરકાર જે છે તો હેલ્થ સેક્ટર હું વાત કરું છું એની હેલ્થ સેક્ટર ઉપર એમને જે જેનરિક દવાઓની વાત જે ઇન્ટ્રોડ્યુસ કરી તે બહુ સારી છે, પણ કમ્પ્લીટ હેલ્થ પોલિસી અને કમ્પ્લીટ એજ્યુકેશન પોલિસી સાથે બહાર નથી આવ્યા. હવે કાશ્મીર મુદ્દાની વાત કરીએ તો કાશ્મીર મુદ્દાની વાતમાં કાશ્મીર મુદ્દો જ્યારે યુપીએની સરકાર હતી અને આજે એનડીએની સરકાર છે, એ બેના સરકારમાં કાશ્મીરની પરિસ્થિતિમાં આસમાન જમીનનો ફેર છે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં આસમાન જમીનનો ફેર છે. જ્યારે યુપીની સરકાર હતી ત્યારે કાશ્મીરની આઝાદીની માંગ થતી હતી. આજની જ્યારે વાત છે ત્યારે માત્ર આઝાદી નથી, ઇસ્લામ અને શરિયતની વાત છે.
કાશ્મીરમાં રહેલા ભાગલાવાદીઓ જે છે, અલગાવવાદીઓ છે, હુરિયત છે, એના નેતાઓને એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે તમારે માત્ર આઝાદી જોઈએ છે કે ઇસ્લામ અને શરીયત સાથે રહેવાનું છે. એટલે જે કાશ્મીરના જે 3 થી 4 જિલ્લામાં જે અત્યારે ચરુ ઉકળી રહ્યો છે એની પરિસ્થિતિ બહુ જુદી છે. યુપીએ વખતે જે પરિસ્થિતિ હેન્ડલ કરવાની જે સિચ્યુએશન હતી અને આજમાં એમાં બહુ આસમાન જમીનનો ફેર છે. કેટલાય આંતરરાષ્ટ્રીય સંજોગોને જાળવીને એ પરિસ્થિતિને હેન્ડલ કરવી પડે એવી છે. એટલે એમાં ક્યાંક ને ક્યાંક હજી થોડી ત્રણેય અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ ડિબેટમાં આપે ભાગ લીધો અને લોકોને ક્યાંક ને ક્યાંક બતાવ્યું કે આ 3 વર્ષ ખરેખર કેવા રહ્યા. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, એક વાત તો ચોક્કસ છે, યોજનાઓ આવે અને યોજનાઓનું અમલીકરણ થાય કેવી રીતના થાય છે તે અલગ વાત છે. સારી સારી વાતો શું હોય અને વાતોનું અમલીકરણ અને તેનો લાભ લોકોને કેવી રીતે થાય તે બિલકુલ અલગ વાત છે. મોદી સરકારના 3 વર્ષ અને કેવા રહ્યા 3 વર્ષના જે હાલ છે તેની અમે આપને તમામ વિગતો આપી. ચોક્કસથી એ આપે પોતે નિર્ણય કરવાનો છે કે આ 3 વર્ષ આપને કેવા લાગ્યા, આપના જીવનમાં કેવો બદલાવ આવ્યો અને આ 2 વર્ષ પણ હજી પણ તમામ જનતા પાસે છે, જેને લઈને 2019માં લોકો નિર્ણય લઈ શકે છે અને આગળના સમયમાં પણ જનતા નિર્ણય કરશે કે મોદી સરકારનું શાસન કેવું છે. ડિબેટમાં બસ આટલું રજા આપશો. નમસ્કાર. 8 तारीख को रात को 8 बजे 500 और 1000 की नोट